નમસ્કાર। ગુજરાતના ખેડૂતો માટેના મહત્વના અને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં ભર શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે અચાનક ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂત આલમ ચિંતામાં મુકાયો છે। ત્યારે સૌરાષ્ટ્રમાં ભર શિયાળે કમોસમી વરસાદ વરસ્યો છે। આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવતા પોરબંદર, દ્વારકા અને બનાસકાંઠાના સુઈગામ, અમીરગઢ પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો છે। ત્યારે અચાનક વરસેલા કમોસમી વરસાદે ઠંડીનું જોર વધારી દીધું છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 3 દિવસ સુધી છૂટાછવાયા સ્થળે કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની શક્યતા જાહેર કરવામાં આવી છે। ત્યારે ભર શિયાળે આવા કમોસમી વરસાદની અસર રવિ પાક પર પડે તેવી શક્યતા છે। ઘઉં, જીરું, રાયડો અને ચણાના પાક પર કમોસમી વરસાદથી નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ગુજરાત હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે। કમોસમી વરસાદના કારણે સમગ્ર ખેડૂત આલમ ચિંતામાં મુકાયો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ખેડૂતો માટેના સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।